મા બાપને ભૂલશો નહીં। જે મા બાપે આપણને આ મોઘો અણમોલ મનુષ્ય અવતાર આપ્યો છે એને ક્યારેય ભૂલી શકાય નહીં। જ્યારે એ બચપણથી આપણને મોટા કર્યા અને પછી જ્યારે આપણે એમને જ્યારે ભૂલી જાય તો એમની વેદના, એમના લીસાસા એ ક્યારેય આપણને છોડતા નથી। પછી આપણે દુઃખ જ્યારે પડે તો એ દુઃખ ગોતવા માટે કોઈ ભુવા કે કોઈ શક્તિ કામ કરતી નથી। કારણ કે જ્યારે પોતાની માં જ્યારે રૂઠે અને પોતાની માની જ્યારે આંતેડી લાગે તો કોઈ માતા છોડાવી શકે નહીં। એકલો પુરુષ માતાને પરેશાન કરે એવું નથી હોતું, દીકરી પણ કરી શકે। તો બધા દીકરા અને દીકરીઓ સરખા નથી હોતા। એક સંસ્કારી દીકરી, એનામાં અખોટ ભરેલા સંસ્કાર, એક દીકરી એના મા બાપે ઘણા બધા સંસ્કાર આપેલા હશે ત્યારે એ દીકરી આવી પાકી હશે। જ્યારે એ સંસ્કારી દીકરી પોતાની સગાઈ થવાની તૈયારી હોય છે અને સગાઈમાં એક તેનો પતિ જે થવાનો હોય છે એ આંગળીએ વીંટી પહેરાવે છે। થોડો સમય જાય છે અને આ દીકરીને એવું લાગે છે કે હવે મારા લગ્ન તૈયારી છે। ત્યારે એ જે વેટી પહેરાવાવાળો નલાયક જ્યારે એ દીકરીની પાછળ પીઠ પાછળ ઘા કરે છે। કેવી રીતે? તો એ દીકરી જ્યારે કોઈક ભિખારી એને ખાવા પીવાનું જડતું નથી અને એ ભિખારીને રોજ ખાવાનું આપે છે અને આ ભિખારી પણ જેવો તેવો વ્યક્તિ નહોતો, કારણ કે કરોડો રૂપિયાનો પ્રોપર્ટીનો માલિકદાર હતો। એને પણ સારી કન્યા શોધવા માટે, સંસ્કારી કન્યા શોધવા માટે ભિખારીનું રૂપ ધારણ કરી અને નીકળ્યો હતો। હવે આ ભિખારી બનેલો કરોડો પ્રોપર્ટીવાળો માણસ કાયમ ઉકીડા પર રચડે છે, શહેરમાં ગલીએ બધે રચડે છે અને પોતાની પ્રોપર્ટી કોઈક સંસ્કારી દીકરીને ઘરમાં જો આવે તો એના માટે આ બધી કોશિશ કરે છે। હવે બને છે એવું, આ ભિખારી પોતાના કુટુંબ પરિવારમાં એક એવી અફવા ફેલાવે છે કે કરોડપતિ પ્રોપર્ટીના માલિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને ભિખારીનું વેશ ધારણ કરી અને આ એક માત્ર સંસ્કારી પત્ની શોધવા માટે નીકળે છે। હવે આ નલાયક જે સંસ્કારી દીકરીને વેટી પહેરાવી અને પછી કે હું લગ્ન નહીં કરું એવું કહી જનાર માણસ જ્યાં એ સંસ્કારી બાઈ ગરીબ માણસને રોજ ખાવાનું આપે છે ત્યાં આવે છે અને આ ગરીબ ભિખારી કરોડપતિના વેશમાં ભિખારીને ખાવાનું આપતી હોય છે। એ જ વખતે આ
વેટી પહેરાવાવાળો માણસ ત્યાં આવે છે અને કહે છે કે તું આવા ભિખારી સાથે બેસીને શું કરે છે? ત્યારે સંસ્કારી દીકરી બોલે છે કે હું સેવા કરું છું. જા, તો એની સેવા કરજે, મારે તને જોતી નથી કહી અને રવાનો થાય છે. ત્યાં દીકરીને અચાનક પોતાની માતાનો ફોન આવે છે અને પોતાની માતા કહે છે કે બેટા તું ક્યાં છે? ત્યારે આ દીકરી કહે છે કે હું એક ભિખારીને જમવાનું આપી રહી છું. ત્યારે એની માને કહે છે બોલો શું કામ હતું? ત્યારે પોતાની મા કહે છે કે તારી દાદી તને મળવા માગે છે અને તારી દાદીને છેલ્લા શ્વાસ છે અને એ પણ તારા લગ્ન જોવા માટે આતુર છે. હવે તું જે લગ્ન માટે ફરતી હતી, તને જે વર ગમ્યો હતો એમને લઈ અને તું અહીં આવી જા. હવે બાજુમાં તે ઊભો હોય છે, આ બાજુ ભિખારી બધું સાંભળે છે. હવે આ સંસ્કારી દીકરી શું જવાબ આપે કે મને આને ના પાડે છે? ત્યારે કરોડપતિનો માલિક આ ભિખારી બનેલો માણસ બધું સાંભળે છે અને કહે છે કે કોનો ફોન છે? ત્યારે કહે છે કે તમારે પૂછીને શું કામ છે? અગાઉ પહેરાવેલી વેટીવાળો માણસ ચાલ્યો જાય છે. પછી આ માણસ ભિખારી બનેલો કહે છે કે હવે તમારી મા છેલ્લા શ્વાસમાં તમારી દાદી છે અને તમારા લગ્ન જોવા માટે આતુર છે, તો જો કદાચ તમને ખોટું ના લાગે તો હું તમારી સાથે લગ્નનું નાટક કરી શકું? ત્યારે સંસ્કારી દીકરી કહે છે કે એવું તમે ક્યાં અને હું ક્યાં? ત્યારે આ કરોડપતિ કહે છે કે મારે લગ્ન સાચુકલા કરવાના નથી, માત્ર એક તમારી દાદીને આત્મા શાંતિ મળે એના માટે હું તમારા ઘેર આવું. હવે આ બંને જણા ત્યાં જાય છે અને આ કરોડપતિનો માણસ નાહી ધોઈ તૈયાર થઈ અને આવે છે અને દાદીમાની સમક્ષ કહે છે કે અમે લગ્ન કરવાના છીએ. અચાનક દાદી એ માલિકને ઓળખી જાય છે અને દાદી કહે છે કે તમે પેલમના દીકરાને પ્રોપર્ટી લાખો કરોડોના આની સાથે લગ્ન તમે જ કરવાના હતા? હવે તો મારા આત્માને શાંતિ મળશે. ત્યારે સંસ્કારી દીકરીને હસવું આવે છે અને વિચાર કરે છે કે આ તો એક ભિખારી હતો, માત્ર મારા ઘેર લાવી અને નવડાવી ધોવડાવી અને હું આને એક મારી માને શાંતિ મળે એ માટે હું દેખાવ કરું છું. મારી માનું મગજ ખસી ગયું છે. મારી દાદી આવું શા માટે બોલે છે? દાદી કહે છે કે એ જ છે આ જેને હું ઓળખું છું, એના દાદાને પણ ઓળખું છું. આવા સંસ્કાર ઘરે જો તારી સગાઈ થતી હોય તો બેટા હું રાજી છું. કુદરત વિધાયતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. થોડો સમય જાય છે અને આ બધી હકીકત બહાર આવે છે કે આ કરોડપતિના માલિકના ઘરે આ દીકરીના લગ્ન થાય છે. એટલે કહેવાય છે કે આ પૈસો એનો પાવર ક્યારે કરવો નહીં, કારણ કે આ હાથનો મેલ છે, ક્યારે આવે ક્યારે જાય અને વિધાયતાના લેખમાં મેઘ કોઈ મારી શકતું નથી. કારણ કે આ સુખ અને દુઃખ એ તો સિક્કાની બે બાજુ છે. આજ દુઃખ અને કાલ સુખ. પણ સંસ્કાર માતા પિતાના હશે અને માતા પિતાની જો સેવા હશે તો તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. એટલે જ કીધું છે કે મા બાપની સેવાની અંદર અઢળક આશીર્વાદ છુપાયેલા છે.